હેલો ગાઈસ, તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો બધાને હર હર મહાદેવને। અત્યારે બપોર વચારે ઉઠો છું, નાઈ જોઈને ખાધું પીધું અને પછી પાછું બપોરનું ખાઈ લેવાનું છે હમણાં। અને અત્યારે ભાઈ વાગી ગયા છે, આમ તમે ઘડિયાળમાં જોઈ જ શકો છો, ઘડિયાળમાં વાગી ગયા છે 1 અને અત્યારે મારા પપ્પાને આવવાનો ટાઈમ થઈ ગયો છે। એટલે આપણે અત્યારે કાંઈ કરવાનું નથી, અત્યારે આપણે ટીવી જોવાની છે અને પછી ઘડીક આમ બેન બપોર વચારું સૂઈ જવાનું છે। અને છે ને પછી આપણે સ્કેટિંગ આવીશું, જે કાલ તો હું કેટલો પડ્યો હતો એ તો ભાઈ મેં હમણાં દીધા બ્લોકે નથી ઉતાર્યા। 4-5 મહિના થઈ ગયા છે, કેમ કે મારી પરીક્ષા અને ભણવાનું હાલતું હતું અને હવે છે ને અત્યારે આપણે ટીવી જોવાની છે। ચાલો આપણે ટીવીની સાફ શરૂ કરી દેવી। તો હવે ટીવીની સાફ શરૂ કરી નાખી છે અને હવે રિમોટ લઈ લેવી। આ છે રિમોટ અને રિમોટ લઈને હવે ટીવી આપણે જોવા મળી। તો હવે પડતો થોડોક છે ને આડો કરી દેવી, થઈ ગયો છે અને હવે આપણે હાલો ટીવી જોઈ લેવી। સમજો 10 નંબર થઈ ગયા છે। સમજો તમને પોપટલાલ દેખાય છે અને ઓલામાં જેઠાલાલને અહીંયા દેખાતો હતો। આ છે મહેતા શાહ। હવે આપણે પાણી પી લેવી, પછી તરસ લાગી છે તો હવે આપણે પાણી પી લેવી। હાલો, આ છે ઠંડા પાણીનો બાટલો। તમે તો કોઈથી જોયો નહીં હોય તો કાંઈ નહીં, જોઈ લો હો। આપણે પાણી પી લેવી। આ જો આ પાણી આપણે ભરીશી, હવે આપણે પી લેવી, પછી પાછા જેઠાલાલ જોવા મળે। આ છે મારી બેન વેતીનો મને બ્લોકમાં લેવાની હતા ત્યારે થોડુંક આમાં પાણી ભરતો અને હમણાં રીતે આ બ્લોક નહોતા આવતા, એટલે તમને બધાને હું સોરી માંગુ છું, માફ કરી દેજો। માફ કરી દેજો। આવી ગયા આ જે ફોટો છે ને, આજે તમને ફોટો દેખાતો તો આ જે ફોટો છે ને એ મારી બેનનો છે અને એની સામે આ જે ફોટો છે ને એ મારો ફોટો છે। કેવો લાગુ છું જરા કોમેન્ટમાં કહી દેજો। અને આ મારી બેન અત્યારે લટુરા બટુરા કરે છે, વાર જો એના કેવા છે, કાલે તે બેને વાર કપાવ્યા છે, કેવા લાગે છે જરા કોમેન્ટ કરી દેજો। અને અત્યારે આપણે ભાઈ કન્ટિન્યુ કરી ટીવી જોતા હતા એ તો ભાઈ અત્યારે જો અહીંયા કંઈક એક્સપેરિમેન્ટ કરે છે, હાલો આપણે દેખાડી તમને। અહીંયા કંઈ સોચે છે મનમાં, હાથી બેઠો છે, પછી સોડી હતી ફરી બેઠો છે। પપ્પા આવશે તો ખાવા બેસી જાવ। આવી ગયા છે અને અત્યારે અમારા પપ્પા કેરી લાવ્યા છે અને હવે આપણે કેરીનું અનબોક્સિંગ કરીએ। અને આ છે મારા પપ્પા, તમે જોઈ શકો છો। અને અત્યારે આપણે કેરીનું અનબોક્સિંગ કરશું। હાલો આપણે કેરીનું અનબોક્સિંગ કરી। હવે આપણે કેરીનું અનબોક્સિંગ કરી, હાલો આપણે પેજ આવીએ અને કેરીનું અનબોક્સિંગ કરી। લાવો ચાકુ, એટલે અનબોક્સિંગ કરી નાખીએ। જોઈ શકો છો કેરીનું અનબોક્સિંગ થાય છે। એ મસ્તીની કેરી છે। તમે કેરી ખાધી છે ઉનાળામાં? મસ્તીની કેરી છે। હાલો ઘરે રોટલી ખાવી છે અને હવે અત્યારે છે ને કેરીનો રસ દીદી કાઢે છે અને હવે ખાવા મળી। તમે જોઈ શકો, મને થોડોક જ જોતો છે અને આ મારી થાળી છે। આ જો થાળી, રસ અને આજે કેનું શાક બનાવ્યું છે, આ તુરિયાનું શાક, રોટલી, છાશ અને કેરીનો રસ ખાવા। હાલો જમવાનું આટલું નાનું એવું હું મારા પપ્પા બે ગયા છે ખાવા હતું। હેલો ગાઈસ, તો અત્યારે ખાઈ પી લીધું છે। હવે અત્યારે ગાઈસ હવે હું ઉઠી ગયો છું અને મેં તમને જે સરપ્રાઈઝનું કીધું હતું હું તમને બતાવું। એ આપણી સરપ્રાઈઝ છે ને
આ રૂમમાં છે, આપણા રૂમમાં છે સરપ્રાઈઝ. અને સરપ્રાઈઝ છે આ શું છે, આ લખ્યું છે સુરતની સુપર સ્ટોર. મેં ભાઈ સુરતની સુપર સ્ટોરમાંથી છે ને મેં સ્કેટિંગ લીધા હતા. બોલે તું સ્કેટિંગ લીધા હતા તો એની કાલે હું તમને જે વિડીયોમાં જે પડવાની વાત કરતો હતો ને સ્કેટિંગની હતી. કાલે બનાવો તો પછી ન બનાવ્યો. કાલે બ્લોગ બનાવો તો પણ મહેમાન આવ્યા હતા. મહેમાનો બહુ કહેતા ભાઈ તું બ્લોગ બને અમને તે બ્લોગમાં લેતા રહ્યા. પણ મેં કીધું કે અત્યારે નથી બનાવું. પછી મારે થોડું કામ આવી ગયું તો કામમાં છે ને પછી હું ઘરે આવ્યો તો મહેમાન વહી ગયા હતા. પછી બ્લોગ બનાવવા પાડ્યો ને સુવાનો ટાઈમ થઈ ગયો. પછી સુવા વહી ગયો. ગાઈસ અત્યારે ભાઈ 6 વાગી ગયા છે તો અત્યારે મને ભૂખ લાગી હતી તો પછી મેં કીધું કે નાસ્તો કરી તો હું મારી બેન નાસ્તો કરીશું. તો તમે જો અમે ભેળ બનાવી છે. આમાં ટમેટા કાંદા કાંઈ નાખ્યા નથી. અને આ છે પાણી, આ છે જેઠાલાલ જોતા ખાવી હતી તમે જોઈ શકો છો. અને અત્યારે પછી હું તમને ખાઈને મળું પછી આપણે સ્કેટિંગ કરવા જવાના. ઓકે તમે જોઈ શકો છો આપણા સ્કેટિંગ છે. ઉપર આપણે કેમેરો પહેલા છે ને હાથમાં પકડાઈ દેવી. આ સ્કેટિંગ કાઢીશું અને આમ કરીને આ જો બસ સ્કેટિંગ આપણે કાઢી લીધા છે. તો આ વાંદડી ઊભી જાય છે અને આપણે જો મેં તને કીધું તું તાર લોકમાં ન આવી જોઈ બાકી તારા આખો વ્લોગ ડિલીટ થઈ આપણા સ્કેટિંગ છે આવા. હવે આપણા સ્કેટિંગ છે તો સ્કેટિંગને કાઢી પછી પહેરી અને હાથી આપણે સ્કેટિંગને કાઢી દેવી. પોતરી ત્યાંથી સ્કેટિંગને કાઢી હવે આપણે આ પોખાને પાછું પેક કરીને મૂકેવી. હાલો હવે આપણે સ્કેટિંગ પહેરશું અને આપણે હજી હરખા તો આવડતા છે ને આપણે ભાઈને બોલાવ્યો છે ત્યારે આપણે શીખવાડવા આવે પછી એ અત્યારે છે ને કંઈક બહાર ગયો એટલે એ નહીં આવી કે લાગે છે હરખા પહેરાતા નથી. ઉભા રહો બેસ. તો ગાઈસ હવે આપણે અમારી ફોન ફાયર લે ભાઈ પડી ગયો લે. મારો ભાઈ સ્કેટિંગ હાકીને આવી ગયો છે તો હવે જમવાનું થઈ ગયું છે. તો મમ્મી શું બનાવે છે એ આપણે જોઈ. જમવાનું મમ્મી શું બનાવો છો જમવાનું? મમ્મી શું બનાવવાનું છે જમવાનું? શું છે આ? ગોટા બનાવવાના અને સા છે અને આ રોટલીનો લોટ છે. આ રોટલીનો લોટ છે અને આ મારા મમ્મી છે. અને હવે અત્યારે મમ્મી બનાવે છે અને પપ્પા આવતા હશે. મિત્રો તમારો ભાઈ ખાઈ પીને રેડી થઈ ગયો છે અને 10:30 થઈ ગયા છે. તમને હું બતાવું ઘડિયાળમાં 10:30 થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો 10:30 થઈ ગયા છે ઘડિયાળમાં. એટલે સુવાનો ટાઈમ થઈ ગયો છે. અને હવે તમને આ બ્લોગ જો મજા આવી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ શેર અને કોમેન્ટ કરતા જાજો. અને મળીએ આપણે પાછા કાલના બ્લોગમાં. ચલો.